રાજકોટમાં પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રવિવારે કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે આ પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। એસપીજી ગ્રુપને વધુ મજબૂત કરવા એક્શન પ્લાન ઘડવામાં આવશે, તો સ્નેહ મિલનમાં 10,000થી વધુ પાટીદારો હાજરી આપશે। તો પાટીદાર સ્નેહ મિલનમાં ખોડલધામના નરેશ પટેલ, એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહિતના ધારાસભ્યો, સાંસદો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે। તારીખના રોજ જે સરદાર પટેલ સેવાદળ સૌરાષ્ટ્ર દ્વારા પાટીદાર સ્નેહ મિલન નૂતન વર્ષ નિમિત્તે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 9 વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ લાલજીભાઈના નેતૃત્વમાં ચાલુ છે। છેલ્લા 9 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર અમારી આ સમગ્ર ટીમ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ કઈ રીતના બની શકાય એના માટેનું આ સંગઠન અમે છેલ્લા 9 વર્ષથી ચલાવી રહ્યા છીએ। આ સ્નેહ મિલન થકી પાટીદાર સમાજના દરેક ઘરેથી, દરેક પરિવારમાંથી એક વ્યક્તિ આ સંગઠનની અંદર સભ્ય બને અને સંગઠન વધુમાં વધુ મજબૂત બને એના માટે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, જેમાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમિયાધામ ટ્રસ્ટ સિદ્ધસરના પ્રમુખ જયરામભાઈ પટેલ, સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્રમાં ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં અમારા જે ટાર્ગેટ છે કે 10,000 કરતાં વધારે પાટીદારોનું અહીંયા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે, જેને પગલે આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રાખ્યા છે। ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ